વૈશ્વિક આર્થિક પડકારો વચ્ચે પણ ગુજરાતે વિકાસની ગતિ જાળવી રાખી છે. નાણાકીય વર્ષ 2025-26માં દેશની કુલ $863 બિલિયન રેકોર્ડ નિકાસમાંથી એકલા ગુજરાતે $110 બિલિયન યોગદાન આપીને પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. નાણાકીય વર્ષ 2025-26માં ગુજરાતે નિકાસ ક્ષેત્રે નવો ઇતિહાસ રચતા સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. એન્જિનિયરિંગના સાધનો, ઉચ્ચ ગુણવત્તાની દવાઓ, પેટ્રોકેમિકલ્સ તેમજ હીરા ઝવેરાત જેવા ઉત્પાદનો દ્વારા ગુજરાતી બ્રાન્ડ્સે વૈશ્વિક બજારમાં પોતાની આગવી અને મજબૂત ઓળખ ઊભી કરી છે. ગુજરાતની આ ઐતિહાસિક સિદ્ધિ પાછળ રાજ્યનું સુદૃઢ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને દૂરંદેશી ઔદ્યોગિક નીતિઓ મહત્વપૂર્ણ રહ્યા છે. અત્યાધુનિક બંદરો, ઓછો લોજિસ્ટિક ખર્ચ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એટલે કે SEZના મજબૂત નેટવર્કે સ્થાનિક ઉદ્યોગકારો માટે વૈશ્વિક બજારના દરવાજા ખોલી આપ્યા છે. સરળ સરકારી પ્રક્રિયાઓ અને વ્યવસાય માટેના સાનુકૂળ વાતાવરણને કારણે હવે નાના વેપારીઓ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાના વ્યવસાયનો વિસ્તાર કરી રહ્યા છે. ગુજરાત હવે પોતાની પરંપરાગત ઔદ્યોગિક ઓળખથી આગળ વધીને સેમિકન્ડક્ટર, હાઈટેક મેન્યુફેક્ચરિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસીસ જેવા ક્ષેત્રોમાં પણ વિશ્વભરના રોકાણકારોની પ્રથમ પસંદગી બની રહ્યું છે. ઉત્તમ કનેક્ટિવિટી અને વિશ્વસ્તરીય પોર્ટ સિસ્ટમના બળે ગુજરાત આજે મેક ઇન ઇન્ડિયા અને વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવામાં સમગ્ર દેશનું નેતૃત્વ કરી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, કુબેરા નાવ.